આજે એમ કેતા ફરે છે ને સિંહ એકલો જ હોય, સિંહ એકલો જ હોય. એ જ સિંહ આત્મહત્યાના રસ્તે ચડે. એનું કારણ શું છે ખબર? પોતાની લાઈફમાં શું ચાલે છે કેવા કોને જવું, પહેલેથી એકલો જ રહ્યો હોય સિંહ સિંહ કરીને. હકીકત આ લોકો ઝુંડમાં હોવા જોઈએ, મિત્રો હોવા જોઈએ, બે વ્યક્તિ પૂછવા જોઈએ કે ભાઈ તારી લાઈફમાં શું ચાલે છે. પૂછે તો કે ને, નગર કેવા કોને જાય. આમ છેલ્લે છેલ્લે છે ને કાળ બેસે અને આ વ્યક્તિ આત્મહત્યાનો રસ્તો પકડે. તમારા ગ્રુપમાં અથવા તો તમારા ઝુંડમાં કોઈ આવો વ્યક્તિ હોય ને કે જેને એકલા એકલા રહેવાની ટેવ હોય, એને પૂછજો કે તારી લાઈફમાં કઈ આવું નથી ચાલતું ને, નબળી પરિસ્થિતિ નથી ચાલતી ને. પૂછશો તો જવાબ મળશે. પછી બેસણામાં, એના બેસણામાં બેસીને વાતો કરવી. બિચારો બહુ સારો હતો, મને એકવાર કીધું હોત ને તો એની બધી પરિસ્થિતિ હું સુધારી દેત. પછી કાંઈ ફાયદો નહીં ભાઈ. એ જ વ્યક્તિ જયારે જીવતો હોય ને ત્યારે 2 વાર પૂછી લેવું એવા ઢીલા પોચા માણસને, ભાઈ તું કઈ તકલીફમાં નથી ને? તારી તકલીફ તું અમારા દોસ્તારો સામે મૂક, એનું સોલ્યુશન લાવશું. 5 મિનિટનો કાળ હોય, કેટલો? 5 મિનિટનો. આત્મહત્યા વાળી સિચ્યુએશનમાં 5 મિનિટ એવા વિચારો આવે. એમાં જો કોઈ મજબૂત મનનો માનવી તમને મળી જાય એટલે વિચાર ટળી જાય. પણ મળે ક્યાં તમને? તો એકલા એકલા સિંહ બનીને ફરવાની ટેવ છે, હે ને?